ગોવિંદભાઈના આ કાર્યને એના આત્માને મોક્ષ આપવા માટે અને આપણો વલ્લભભાઈ બેના આત્માની શાંતિ માટે એક પુષ્પ અર્પણ કરવા માટે આવ્યો છું ભગવાનના દરબારમાં. એક એક પુષ્પ એના ચરણોમાં. હું એક આત્માને ખેંચાઈને આવ્યો છું, ગોવિંદભાઈના આત્માને ખેંચાઈને આવ્યો છું. અહીંયા હું કોઈ કલાકાર નથી કે મને કાંઈ બહુ આમાં હજી સુધી કાંઈ હરી સમજી શક્યો નથી હું, પણ ન ભૂતો ન ભવિષ્યથી એના દીકરાએ મને જ્યારે આમંત્રણ દેવા માટે આશ્રમે આવ્યા ત્યારે એને એમ કીધું કે મારા બાપુ જીવતા હતા ને એવું કહેતા ગયા છે કે હિતેશ મહારાજને ભજનમાં લઈ આવજો, એટલે આવ્યો છું વાલા. આવડી લાગણી મારી ઉપર એના પ્રત્યેની. અને ગોવિંદભાઈ એટલે અમારો એક, તમે તો એને દેવી પૂજકનું ખોળિયું હતું, એનું પવિત્ર હતું, પણ સાધુ પુરુષ કહેવાય. ભજન હોય, સત્સંગ હોય, વાણીની વાતો હોય કે ક્યાંય પણ સત્યની વાતો થતી હોય અને ગોવિંદભાઈ અને પૂંજા બાપા ન હોય એવું કોઈ દિવસ બને નહીં. અને તાળીઓના ગડગડાટથી પૂંજા બાપાને પણ યાદ કરવા પડે. અમારા સાધુ સમાજ ભેગા બેઠા હોય ને પૂજા બાપા, તો એમ થાય કોઈક સાધુડો બેઠો છે. અને એક બીજો ગોવિંદભાઈ એના કપાળમાં કાયમના માટે ચાંદલો હોય. તો અન્યક સ્થાને કૃતમ પાપમ તીર્થક સ્થાને વિનક્ષયંતે એવું ભાગવતના 10મ સ્કંદની અંદર લખ્યું છે કે અન્યક સ્થાને કૃતમ પાપમ તીર્થક સ્થાને વિનક્ષયંતે. આપણા ઘરે, આપણા મકાનમાં, આપણા ધંધા રોજગારની અંદર આપણે પાપ કર્યું હોય ને, એ તીર્થક સ્થાનની અંદર જઈએ ને એટલે આપણું પાપ ધોવાઈ જાય. પણ 10મ સ્કંદ કહે છે, આ દેશના ધર્મગુરુઓ એમ કહે છે કે તીર્થક સ્થાને કૃતમ પાપમ વજ્રલેખ. તીર્થક સ્થાનની અંદર આપણે પાપ કરીએ ને વાલા તો વજ્રલેખ બની જાય, એનું કોઈ દિવસ પ્રાચિક થતું નથી. હું અને તમે ગોવિંદભાઈના આત્માની શાંતિ માટે ભજન, વાણી અને સત્યની કથા કહેવા માટે બેઠા છીએ. એટલે હું એમ માનું છું કે આજે અહીં ત્રિવેણી સંગમ છે. અહીંયા તો ભજન જ કરાય, અહીં ભગવાનનું સ્મરણ કરાય, અહીં વેદોની ગાથા ગવાય અને અહીંયા હરિનું જામ ભજન થવું જોઈએ વાલા. અમે અહીં ભજન બોલીએ ને તમે અવળા ફરીને બેઠા હોય. હા, એક એક શબ્દ તમે વાલા તમારા જીવનમાં મૂકી દેજો. બ્રાહ્મણ તરીકે તમે વિચાર કરજો, હું બ્રાહ્મણ છું અને અહીં આવ્યો છો. 181 ભાગવત કરી છે મેં અને અહીં બેઠો છું તમારા હામો. તમે વિચાર કરજો દેવી પૂજક સમાજ, તમે તો બધા અમારા છો અને અમે તો બધે જ આવી છીએ. પણ આ આત્માને ખેંચાઈને અમે આવ્યા છીએ. એકાદું પુષ્પ બે બાપ દીકરાના ચરણમાં આપણે મૂકી દઈએ વાલા. પણ ગાનારનું મોઢું જોવું જેવું ન હોય, એની વાણી સાંભળ્યા જેવી હોય, એ ભૂલતા નહીં કોઈ દિવસ. પછી ચાહે કોઈ પણ કલાકાર હોય હિન્દુસ્તાનનો. આવું રામાયણની અંદર હનુમાનજી મહારાજે સીતાને કીધું તો વાત તો આ તો રામાયણ છે, અમે તો કથાકાર છીએ એટલે આ હવાર સુધી આમનામ હાલે રાખે. પણ હનુમાનજી મહારાજ પોતે બોલ્યા હતા, સીતાને કીધું હે માં જગત જનની, હે સીતા, કથાકારનું કે કલાકારનું, કવિઓનું મોઢું જોવા જેવું ન હોય, એની વાણી સાંભળ્યા જેવી હોય. એટલે આ જેટલા ભજન ગાશે ને વાલા, એ બધા એની વાણી હરિની હશે, હરિના નામના જાપ હશે. તો એકાદું પુષ્પ આપણે ગોવિંદ બાપાના ચરણમાં અર્પણ કરીએ. તમને મોજ આવે ને, એટલે કાંઈ આપણે એવું નહીં પૈસા ઉડાડવા. તમે આમ આમ જરાક આમ મુસ્કાન થશે ને તમારા મુખ ઉપર, તોય અમને ખબર પડશે કે અમારું બધું દોણામાં જાય છે. હા, અને બહુ ધ્યાનથી આપણે ગોવિંદ બાપાના ચરણમાં. મારે નગર આજ છે ને આશ્રમે યાત્રાળુ કેટલા તમે જોવો છો ને. હા, અહીંયા હમાતા નથી હુવામાં. હા, હું અહીંયા 2-3 માણસો મૂકીને આવ્યો છું, પણ
ગોવિંદ બાપાના આત્માની શાંતિ માટે એનો એક ભાવ હામાં મળે એટલે એનું મુસ્કાન, એનું હૃદય અમારા બ્રાહ્મણ અને સાધુ પ્રત્યેનો એટલો બધો અમારી ઉપર પ્રેમ હતો. નહીતર વાલા કાંઈ પૂનમના દિવસે થોડું બારમું હોય કોઈ પણ વ્યક્તિનું, જન્મો ઈ જવાનો કુદરતનો ઈ ક્રમ છે, મેળી હોય કે મસાણ, માણસ જન્મ લે એટલે એને એક વખત જવું પડે. પણ આજે પૂર્ણિમાનો દિવસ છે ને આજે એની પાછળ ભજન થાય છે. આ તિથિ તમારે મરવા માટે ગોતવી પડે. ધોળા લુગડા પહેરીને તો જગતની અંદર આખો સમાજ ફેરે છે. લોકના સાગર વિશે નાવથી તરીસમાં, દોરંગેલી દુનિયાના ધોખા દરીસમાં. આ તો સમાજ છે વાલા. સીતા જેવી મહાસતી નારીને કવિઓ કહે જંગલોમાં અમે પુત્ર જણાવ્યા છે, અને હરિચંદ્ર તારામતી જેવાને કાશીના ઘાટ ઉપર અમે અમારા હાથે વેચાવ્યા છે. લોકના સાગર વિશે નાવથી તરીસમાં, દોરંગીલી દુનિયાના ધોખા ધરીસમાં. આ તો સમાજ છે. કલમ તુજે છે લખતા પાપ પોથી અમારી, કે મહાત્મા મોહન જેવાને અમે અમારી હાથે હણાવ્યા છે. લોકના સાગર વિશે નાવથી તરીસમાં, દોરંગેલી દુનિયાના ધોખા ધરીસમાં. આ તો સમાજ છે. અને સમાજ બધુંય કરે. એક દી ફૂલહાર કરે ને બીજે દી ગદાડા વાળી કરે. અને અમે તો તૈયારી જ રાખી, જેટલા ફૂલહાર કરે ને, જેટલા ફૂલહાર કરે ને, જેથી આપણી ભૂલ થાય ને તેથી ગદાડા મારવા વાળા ઈના ઈ જ હોય. જેને ગદાડા ખાવાની શક્તિ હોય ને એને જ ફૂલહાર પહેરવા. આ નિયમ છે જમાનાનો. એટલે વાલા, ધોળા લુગડા પહેરીને હું તમે જગતમાં ફરતા હોઈએ છીએ, પણ માણસનું મૃત્યુ કેવું થાય ને કેવી રીતે માણસનું મૃત્યુ થયું એ બહુ મહત્વનું છે. કેટલું જીવો એના કરતા કેવું જીવો ના બહુ મહત્વનું છે. એટલે અમારા ગોવિંદભાઈ એવું જીવન જીવીને વ્યા ગયા, ઉજળું જીવન જીવીને વ્યા ગયા. સાધુ સંત બ્રાહ્મણો હારે બેહી અને એ આત્મયોગ્ય વાલા એને મુક્તિ તો એનું મૃત્યુ થયું ને તે પછી 47 દિવસમાં એના આત્માને સદગતિ પરમાત્મા આપી દે, એમાં કાંઈ શંકાને સ્થાન નથી વાલા. મુક્તિ તો મળી ગઈ વાલા, નકર આ મેળાવડો ભેગો ન થાય. હા, આજ પૂર્ણિમા છે અને આજે એના આત્માની શાંતિ માટે આપણે ભજન કરી રહ્યા છીએ. અહીંયા આટલા બધા સાધુ સંતો બ્રાહ્મણો બધા બેઠા છે અને ભગવાનનું ભજન થાય છે વાલા, એ જ મુક્તિ છે. માટે રામ ભજતો કોટી ભલો ને ભલે ચુવે હાડ ને તારા ચ્યાં. રામ ભજતો કોટી ભલો ભલે ચુવે હાડ ને તારા ચ્યાં. નહીતર કંચન દેહ શું કામની, જેના મુખમાં નહીં રામનું નામ. કબીર સાહેબ કહે કમાલ કો દો બાતા सीख ले. कबीर कहे कमाल को दो बाता सीख ले. करी ले साहेब की बंदगी और भूखे को यन देवे.
મોટા ઘરનો દીકરો ને રામનું નામ લેતા શરમાય. મોટા ઘરનો દીકરો રામનું નામ લેતા શરમાય. જાતા જન્મમાં બન્યો ઉતર્યો તો ઘર ઘર ધોકા ખાય. બીજા જન્મમાં બન્યો કૂતર્યો ઘર ઘર ધોકા ખાય. સારા કામ કરશું ને ઉલટાનો પડ્યો રે સંતાપ. મન હમજા સુરે કરું રે ઓલા પરીક્ષિત રાજાને જ્યારે પરીક્ષિત રાજાને જ્યારે એથી અજ્ઞાન ઉપજાને એને ઋષિના ગળામાં નાખ્યો ના મન સમજાવ્યા. સુરે કરું રે જના દલડામાં તો પીયલો તાપ મન સમજા. ઋષિના ગળામાં નાખ્યો નાક મન સમજાવ્યા. સાત દિવસે સપદંસ થાશે ને
ऋषिनार लाग्या यने श्राप मन हम जाव्या ગૌતમ ના ઘરમાં નાખ્યો शस्त्र भंग की धोने ऋषिनार लाग्या यने हाँ मन हम जाविना રામનાર ઘરમાં નાખ્યો હાથ મન મજા વિના તો નવ નવ ગ્રહને ઢોલીએ બાંધી આ તો નવ નવ ગ્રહને ઢોલીએ બાંધી અનસુતો હતો સોડને તાણી એની ઉપર કેવી હતી વીતી
નક્કી ના થાય કાલ સવારે શું થવાનું. માનવ જાણે અમે કર્યું ન કરનાર બીજો કોઈ, આદરા જેના અધ્વશ રહે મારો હરી કરે હોય. નવ નવ ગ્રહને ઢોલીએ બાંધી સુતો હતો સોડને તાણી, એવા લંકેશને ખબર ન હતી કે મૃત્યુ ક્યારે કરશે ઉઘરાણી. હા, પુત્ર જેનો મેઘનાદ, જેને ઇન્દ્રને લીધા હતા જીતી, આખું જગત જાણે છે એની ઉપર કેવી હતી વીતી. એટલે કાય છે કવિ, જ્ઞાન ઉપજાને એને રામના રે ઘરમાં નાખ્યો હાથ, મન મજા વિના. સાવરે સોનાની જેને લંકા ઘુમાવીને, એની પાછળ નો રહ્યો વસતાર, મન મજા વિના.